ત્યારે એવી ચર્ચા શરૂ થઈ છે કે શું તરત જ મનીષ સિસોદિયા સરકારમાં જોડાઈ જશે કે પછી મુખ્યમંત્રીનો હવાલો સંભાળી લેશે। નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન મળ્યા એ પછી એક એવી ચર્ચા શરૂ થઈ કે શું ફરીથી તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, ફરીથી તેઓ દિલ્હીની સરકારમાં જોડાશે કે પછી દિલ્હીના જે મુખ્યમંત્રી છે એનો હવાલો સંભાળશે। આવી ઘણી બધી બાબતોની ચર્ચા ચાલી રહી છે। તો એવા સમયે મનીષ સિસોદિયાએ એક મીડિયાને આપેલાના ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વાતો કરી છે અને જવાબ બી આપ્યા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં જે બે મોટા હાથ કહેવાતા હતા એવા એક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને નાયબ મુખ્યમંત્રી એટલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા 17 મહિનાથી જેલમાં હતા। હવે જે સરકારના જે મુખ્ય હાથો હતા એ બંને જેલની અંદર હતા। હવે જ્યારે મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે ત્યારે એવી ચર્ચા શરૂ થઈ છે કે શું તરત જ મનીષ સિસોદિયા સરકારમાં જોડાઈ જશે કે પછી મુખ્યમંત્રીનો હવાલો સંભાળી લેશે કે એમના હાથમાં સત્તા આવી જશે। આવી ઘણી બધી બાબતોની ચર્ચા છે। તો મનીષ સિસોદિયાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે સત્તા મેળવવાનો મને સહેજ બી કોઈ ઉતાવળ નથી, કોઈ મારી જલ્દબાજી નથી, મને તાત્કાલિક કંઈ સરકારમાં જોડાઈ જવું નથી। હા ઠીક છે, કદાચ હું 1-2 મહિના જેલમાં ગયો હતો તો તરત આવીને હું પાછો સરકારમાં જોડાઈ જતો, પરંતુ હવે 17 મહિના થયા છે તો તરત જોડાવું યોગ્ય નથી। એમણે એમ કીધું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થોડા સમય પછી જેલમાંથી બહાર આવી જશે અને કેજરીવાલ અને એમનું જે આખી ટીમ છે એ નક્કી કરશે કે મારે શું કરવાનું છે। કેજરીવાલ જે નિર્ણય લેશે એ મને મંજૂર રહેશે। કેજરીવાલ મને જો એમ કહેશે કે તમારે સરકારમાં આવી જવાનું છે તો હું સરકારમાં પાછો આવી જઈશ, અને કેજરીવાલ જો એમ કહેશે કે તમારે ચૂંટણી પ્રચારમાં લાગી જવાનું છે તો હું ચૂંટણી પ્રચારમાં મારું કામ કરીશ। અમારી પાર્ટીમાં એવું કશું નથી, જે પ્રમાણે મુખ્યમંત્રી આદેશ આપશે એ પ્રમાણે અમે કામ કરીશું। હવે મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવતાની સાથે જ એક્ટિવ તો થઈ જ ગયા છે અને એમણે સૌથી પહેલાં પોતાના ઘરે આમ આદમી પાર્ટીના જે મોટા લીડરો છે એમની સાથે એક બેઠક કરી અને એમણે અત્યારના બધું શું ચાલી રહ્યું છે એ બાબતોનો એમણે બધો તાગ મેળવ્યો કે સરકારમાં શું ચાલે છે। એ ઉપરાંત કાર્યકરોની સાથે પણ એમણે મુલાકાત કરી। એમણે એમ કીધું કે કાર્યકરોમાં ખાસો એવો ઉત્સાહ છે। જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે શું તમે ફરીથી નાયબ મુખ્યમંત્રી તરીકે બનશો, તો એમણે એમ કીધું કે ના, અત્યારે મારી એવી કોઈ ઉતાવળ નથી, જ્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવશે ત્યારે એમનો જે નિર્ણય હશે એ મને શિરોમાન્ય હશે। પણ હવે સિસોદિયાએ જનતા સુધી પહોંચવા માટે પદયાત્રા તેઓ કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી જેલમાં હતા તો લોકોની સાથે સંપર્ક નહોતો થઈ શક્યો। તો એમણે સૌથી પહેલું કામ એ શરૂ કર્યું છે કે હવે તેઓ લોકોને મળવા માટે પદયાત્રા શરૂ કરવાના છે। એમણે ઇન્ટરવ્યૂમાં એવી પણ વાત કરી કે એલજી અમારા ઘણા બધા કામો ખોરવી નાખે છે અને અધિકારીઓને ખખડાવતા રહે છે। એમણે સાથે સાથે એમ કીધું કે અમારી જે આમ આદમી પાર્ટી છે એની ઇમેજમાં ખાસો એવો સુધારો થઈ રહ્યો છે। તો પત્રકારે સામે મનીષ સિસોદિયાને એવો સવાલ કર્યો કે તમે વાત કરી રહ્યા છો કે પાર્ટીની ઇમેજ સુધરી રહી છે, તો લોકસભા 2024ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ કેમ નહીં મળ્યા? તો સિસોદિયાએ એવો જવાબ આપ્યો કે લોકસભા અને વિધાનસભા એમાં લોકો જ્યારે મત આપવા જાય છે ત્યારે એમના અલગ અલગ માઇન્ડસેટ હોય છે। જ્યારે વિધાનસભામાં મત આપવા જાય છે ત્યારે એ લોકો આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે અને આમ આદમી પાર્ટીને વોટ આપે છે, પરંતુ લોકસભામાં આ વખતે મતદારોએ કેમ વોટ નથી આપ્યા એની ઉપર અમે મનોમંથન કરીશું।
અત્યારે મારી ભૂમિકા એટલી છે કે 2025માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો એ ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાનું મારી ભૂમિકા છે અને એના ઉપર હું અત્યારે કામ કરી રહ્યો છું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.